માતાની ભારત માતાની આજે આપણે આપણા સુંદર પ્રદેશના મુક્તિ દિવસ ના સંદર્ભમાં મુક્તિ દિવસ મનાવવા માટે અહીંયા એકત્રિત થયા છે ત્યારે આપણી વચ્ચે આજના સમારોહના વિશેષ અતિથિ આપણી સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રીમાન અનંતરાવ નિકંદી, કોષાધ્યક્ષ શ્રી વિશ્વેશભાઈ દવેજી, શ્રી જયેન્દ્રસિંહ રાઠોડજી, હીરાભાઈ પટેલ, અભિષેકસિંહ ચૌહાણ, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રીમતી નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના પ્રાચાર્ય ડોક્ટર સીમા પિલ્લાઈ, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના ઉપપ્રધાનાચાર્ય શ્રીમતી પારુલ ગુપ્તા, મમતા નગરકોટી, દેવકીબા કોલેજના ઉપપ્રાચાર્ય ડોક્ટર જાનવી આરેકર, સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રમેશભાઈ ઓઝાદી, કેમ્પસ એન્જિનિયર શ્રી ચંદ્રસિંહ સોલંકીજી, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના સર્વે સન્માનિત શિક્ષકગણ, દેવકીબા કોલેજના સર્વે શિક્ષકગણ, અગત ઇન્સ્ટિટ્યૂટના સર્વે સન્માનિત શિક્ષકગણ, અહીંયા ઉપસ્થિત આપણા લાડલા વિદ્યાર્થીગણ, અધ્યાપકગણ, સર્વે અધ્યાપકગણ, અભિભાવકગણ, સર્વે મહાનુભાવ, પ્રદેશના મુક્તિ દિવસ પર આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે જેમના પ્રયત્નોથી આ પ્રદેશને પોર્ચુગીઝની ગુલામાથી મુક્ત કર્યો હતો એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને આજના દિવસે હું નમન કરું છું, પ્રણામ કરું છું, હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. આગળના વક્તાઓએ પ્રદેશ વિશે ઘણી બધી વાતો કરી છે. મને પણ એમની વાતોથી જરા 6 થી 8 ના વિદ્યાર્થીએ કયા નાટક પ્રસ્તુત કર્યું, મને એમ થાય છે કે મારે પણ પ્રદેશનો ઇતિહાસ કહેવો જોઈએ. આગળના વર્ષોમાં ઘણી વાર આ ઇતિહાસ કહી ચૂક્યા છે, પણ ફરી વાર હું એ ઇતિહાસને દોહરાવવા માંગુ છું. આ પ્રદેશ ખૂબ નાનો પ્રદેશ હતો. આજે પણ 491 સ્ક્વેર કિલોમીટરનો જ આ એરિયા છે. એક સમય હતો કે અહીંયા ધરમપુરના મહારાજા સિસોદિયાનું શાસન હતું, ત્યારે આ નગર હવેલી કહેવાતું. ધરમપુર સ્ટેટનો આ 8મો પરગણો કહેવાતું હતું અને તેની અંદર માત્ર 68 ગામો હતા. પૂર્વમાં નરોલી, પૂર્વમાં નગર અને પશ્ચિમમાં નરોલી, જ્યાં એક હવેલી હતી. એ બે હવેલી અને નગરને લઈને સિસોદિયા મહારાજાએ 68 ગામોને નગર હવેલીનું નામ આપ્યું. ત્યાર પછી આ પ્રદેશ પેશવા પાસે ચાલી ગયો. પેશવાઓની કોઈ કારણવશ વસઈની અંદર એમની કોઈ લડાઈ થઈ અને એનું લિટિગેશન લિસ્બનની કોર્ટમાં ચાલ્યું અને ત્યાંથી પેશવાઓને 12,000 ની પેનલ્ટી લાગી
અને એ 12,000 ની પેનલ્ટી ને વસૂલ કરવા માટે પેશવાએ આ 68 ગામ પોર્ચુગીઝોને આપ્યા. ત્યારે માત્ર નગર હવેલી 1783 જ્યારે પોર્ટુગીઝોએ 68 ગામ નું શાસન લીધું, તેનો જ્યારે કબજો લીધો ત્યારે એમણે દાદરા હાસિલ કર્યું અને 1783 પછી આ પ્રદેશ દાદરા અને નગર હવેલી બન્યો, જે આજે દાદરા નગર હવેલી છે. ત્યાર પછી આજના દિવસે 1954 બીજી ઓગસ્ટે આપણા મહાન સ્વતંત્રતા સેનાનીઓએ આ પ્રદેશને આઝાદ કર્યો. આઝાદી પછી તમને કદાચ ખબર ના હોય, 1954 થી 1961 સુધી આ પ્રદેશ મુક્ત પ્રદેશ હતો, અર્થાત એક જુદો દેશ હતો. પોર્ચુગીઝ ગવર્નર જે દમણમાં બેસતા હતા, એમણે ત્યારના આપણા પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુજીને એક પત્ર લખ્યો અને એમાં ઉલ્લેખ કર્યો કે અમે હજી સુધી દાદરા નગર હવેલી આઝાદીને સ્વીકાર કર્યો નથી, તમે એના વહીવટ માટે કોઈ વ્યવસ્થા કરો. ત્યારે જવાહરલાલ નહેરુજીએ આ પ્રદેશના થોડા આગેવાનોને બોલાવીને પહેલી વરિષ્ઠ પંચાયતની રચના કરી. એ વરિષ્ઠ પંચાયતે 8 જૂન 1961 ના દિવસે એક ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવને લઈને બંને હાઉસ ઓફ પાર્લામેન્ટની અંદર બિલ પાસ થયું અને એના આધારે આ પ્રદેશ 7મો સંઘ શાસિત પ્રદેશ ઘોષિત થયો. કદાચ તમને ખબર નહીં હોય તો ભારતીય બંધારણમાં 10th એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન દ્વારા આ પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરેલો છે. મને એક વાતનું ગૌરવ છે, સાચે કહું તો અભિમાન છે કે ભારતના બંધારણમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર આપણી વરિષ્ઠ પંચાયતનો ઉલ્લેખ છે અને એનાથી વિશેષ પણ મને એક વાતનો આનંદ છે, એ વરિષ્ઠ પંચાયતનો હું 7મો અને અંતિમ અધ્યક્ષ રહી ચૂકીશ. વરિષ્ઠ પંચાયત 2 ઓગસ્ટ 1989 ને દિવસે સમાપ્ત થઈ અને ત્યાર પછી આ પ્રદેશની અંદર એક પ્રદેશ કાઉન્સિલની રચના થઈ. એ પ્રદેશ કાઉન્સિલના ચેરમેન આપણા એડમિનિસ્ટ્રેટર હતા, જે તે સમયે 2 ઓગસ્ટ 1989 ના દિવસે ગોવાના જે ગવર્નર હતા શ્રીમાન ખુરશીદ આલમ ખાન, એ પ્રદેશ કાઉન્સિલના અધ્યક્ષ હતા. અને ત્યારે પણ મને ગૌરવ મળેલું અને I was his advisor, I was counselor to the administrator, which was first function in the territory, which was dissolved again in 1993. અને પછી આ પ્રદેશને 1995 જિલ્લા પંચાયત મળી. વળી પાછું મને કહેવાનું મન થાય છે કે જિલ્લા પંચાયતમાં પણ હું માત્ર ને માત્ર એક સદસ્ય ચૂંટાયેલો વિરોધમાં, અને I was a leader of opposition in વરિષ્ઠ પંચાયત of 1995. ત્યાર પછી સેલવાસ અને નગરપાલિકા મળી. નગરપાલિકામાં પણ પ્રતિનિધિત્વ કરવાનો મને સૌભાગ્ય મળેલું છે. તેમાં પણ હું લીડર ઓફ ઓપોઝિશન હતો. મારો કહેવાનો મતલબ આ બાળકોને ખાસ કહેવા માંગુ છું, તમારામાં લીડરશિપનો ભાવ અવશ્ય હોવો જોઈએ અને અત્યારથી જ આપણા મનમાં એવું હોવું જોઈએ કે મારે પ્રદેશની સેવા કરવી હોય, દેશની સેવા કરવી હોય તો મનમાં અત્યારથી એક નેતૃત્વનો ભાવ ડેવલપ કરજો. એથી વિશેષ ઈકમ સાહેબે બધી વાત કરી છે. આપણી આ સંસ્થા 1983 થી શરૂ થઈને આજે 43 વર્ષ થયા છે. એક 15 બાળકોથી શરૂ થયેલી સંસ્થા, એક નાનું બીજ રોપેલું 1983 આજે 6.5 થી 7,000 બાળકો ભણે છે. ખૂબ આનંદની વાત છે. આપણે બધા ખૂબ અભિમાન લેવાની વાત છે. આ કોઈ નાની વાત નથી.
હજારો બાળકો આ સંસ્થામાંથી વિદ્યાભ્યાસ કરીને પોતાના જીવનમાં ઠરીકામ થયા છે અને એ બધાની સફળતાનો શ્રેય આપ સૌને અમારા સર્વે સન્માનિત શિક્ષકોને આપવા માંગુ છું. સર્વે શિક્ષકોનો આજના દિવસે અભિનંદન કરવા માંગુ છું. આપના પ્રત્યે એક વિશેષ ભાવ રૂપે પુનઃ એકવાર અભિનંદન અને આભાર પ્રગટ. બાળકોને ખાસ કહેવાનું છે, આ દેશ યુવાનો દેશ, આ દેશનું ભવિષ્ય બાળકોના હાથમાં છે. આપ સૌને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજનો દિવસ એક વિશેષ દિવસ છે. બાળકો ખબર છે તમને? બાળકોને ખબર છે? ટુડે ઇઝ ઓલ્સો સ્પેશિયલ ડે. આજે વિશ્વ મિત્ર દિવસ છે. તો આપ સૌને વિશ્વ મિત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતાની જય. જય હિન્દ.